આણંદ જિલ્લાના પેટલાદમાં આવેલી એનકે હાઈસ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ ન બાંધવા સ્કૂલનો આદેશ થતા વાલીઓનો હલ્લાબોલ। આણંદ જિલ્લાના આવેલા પેટલાદમાં જૂની જાણીતી ઐતિહાસિક સ્કૂલ એનકે હાઈસ્કૂલમાં મુસ્લિમ સમાજની સ્કૂલમાં ભણતી 700 ઉપરાંત વિદ્યાર્થીનીઓને હિજાબ ન બાંધવા સ્કૂલના આદેશ બાદ વાલીઓએ સ્કૂલમાં જઈ નવા આવેલા પ્રિન્સિપાલ દ્વારા મતભેદની લાગણી દર્શાવતા હોય તેવું નજરે પડતા વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી, છતાં સ્કૂલ તંત્રથી આનાકાની કરતા મામલો વધુ ઉગ્ર બનતા ઉપરી અધિકારી નગરપાલિકા પ્રમુખ પાસે પહોંચ્યા હતા, જ્યાં સ્કૂલ તંત્ર અને પાલિકાના અધિકારી દ્વારા કલાકોની ચર્ચા થઈ હતી, જેમાં હાજર પત્રકારો સાથે નગરપાલિકાના પ્રમુખે ઉદ્ધતાઈભર્યું વર્તન પણ કરવામાં આવ્યું હતું, જે બાદ ઉગ્ર રજૂઆતો કરતા સ્કૂલ તંત્રને ઉપરી અધિકારી દ્વારા પહેલા જે સ્થિતિમાં વિદ્યાર્થીનીઓ આવતી હતી તેમાં આવે તેમ જણાવ્યું હતું। સ્થાનિક વાલીઓએ સ્કૂલને કોઈ રાજકીય આથો ન બનવા વિનંતી કરી હતી। અહેવાલ ઝાકિર સૈયદ, દીવ મિરર ન્યૂઝ, પેટલાદ। આપણી ગુજરાતી ભાષાનો રાજ કાઢે, આપણા ધર્મ જે સંસ્કાર હશે તો અત્યારે બી લોકો રાજ કાઢે છે। રાજ કાઢવી એટલે કોઈ ઢાંકીને આવે છે એમાં કોઈને મોઢે ઉભી શકે એવું છે ઘણી ઇસ્યુ ઉભા થયેલા અમારા સંસ્થા માટે ગુરખો માન્યો કે ભાઈ ગુરખો નહીં પહેરવાનું, માની લો આપણું યુનિફોર્મ જોડાવવું જોઈએ, શાળાનો નિયમ છે એને આપણું પાલન કરવાનું। હવે જે દેશની ઉપરની ઓઢણી છે એ ઓઢણી આમ મોઢા પર બાંધે ગોળ, આમ નહીં બાંધતી, આમ નહીં આમ, એમાં શું વાંધો છે? અમારા નિયમમાં જે રાખી છે કે ઓઢણી પિનઅપ કરવાની છે, બરાબર? જે નિયમ બધાય જોઈ લો તમે સરકારનો પરિપત્ર બતાવો તો એવું ક્યાં બનેલું છે મોઢે વધીને આવું? એવું આપણા ધર્મમાં છે ને, આપણા ધર્મમાં ટીલો કરીને આવું છે ને, આપણા ધર્મમાં ટીલો કરીને આવું છે ને, એટલા વિદ્યાર્થીઓ નહીં કરતા, એવું જરૂરી નથી સાહેબ, એવું અને તમે 1973 અને 74 ના માધ્યમિક શિક્ષણ બોર્ડનો વિનિમય વાંચો, એમાં છૂટછાટ છે બધી જાતની, અને આર્ટિકલ 25(1) ભારતના બંધારણમાં કોણે શું પહેરવું શું ઓઢવું એ બી બંધારણ અધિકાર આપેલો છે। શાળાના નિયમમાં નથી એટલે તમે આખા ગુજરાતમાં નથી, આખા ગુજરાતમાં નથી, આખા ગુજરાતમાં નથી, તમે અહીંયા કઈ રીતે કોના આદેશથી કરો? એ તો તમે આપો ને પરિપત્ર, શાળાના નિયમમાં છે કે શાળાના જે નિયમ 50% થી ઉપર વિદ્યાર્થીઓ ભણવાના છે અહીંયા, બરાબર? તમે એમની મર્યાદા એમના ધર્મનું પાલન કરવાનું તમારે શાળાના નિયમ પણ બનાવે છે સાહેબ। યુનિફોર્મ તો હોય ને સાહેબ, યુનિફોર્મ તો પહેરી જ આવવું જોઈએ, યુનિફોર્મ ની ના નથી, શાળામાં પિનઅપ યુનિફોર્મ છે તે ઓઢણી છે પણ એ ઓઢણી આમ કરે ને, એ યોગ્ય નથી, અને યોગ્ય નથી, શાળાના નિયમ યોગ્ય નથી લાગતું। માધ્યમિક શિક્ષણ બોર્ડના એવું ક્યાંય નથી કે આવું વધી અરે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે આઝાદ પહેરી શકે છે, બરાબર? તમે સુપ્રીમ કોર્ટથી ઉપર છો, તમે સુપ્રીમ કોર્ટથી ઉપર છો, તમે માધ્યમિક શિક્ષણ બોર્ડથી ઉપર છો, નહીં સાહેબ એવી વાત નહીં, પણ એવું નહીં, જે યુનિફોર્મ છે એ જ યુનિફોર્મના જ કલરની ઓઢણી મોઢે બાંધીને આવે છે, એનાથી શું? અને મોઢું ઢાંકવાનું નહીં, મોઢું તો ખુલ્લું જ રાખવાનું, એવું ના હોઈ શકે સર। તમારે નિયમો નથી, તમારે સાહેબ આપણી સ્કૂલમાં નિયમો નથી, નહીં થાય, બધી સ્કૂલોમાં કોલેજમાં નથી, યુનિવર્સિટીમાં નથી, ગુજરાત યુનિવર્સિટીમાં નથી, તમે 374 નો વિનિમય કાઢો ને, આ વખતે ઉભો થયો તો કોણે ઇશ્યુ ઉભો કર્યો? આપણે ના એના પહેલા મને તો બોલવા જ નથી દેતા, એટલા એને આપણે મળી ગયો હતો ને કે સાહેબ આવી રીતે કોઈ વિવાદ ઉભો ના કરતા, અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ પડી ગયા છે, શાળાનું નામ ઊંચે છે, બરાબર? નારાયણભાઈ કેશવલાલ પરીખ હાઈસ્કૂલ બંધાઈ છે તો ઉજાગર ના થાય ધર્મનું, એટલે પાછળ પરીખ નહીં આવ્યું, એ તમને ખબર છે? ઓનલી નારાયણભાઈ કેશવલાલ હાઈસ્કૂલ એટલે એનકે હાઈસ્કૂલ, ત્યાં સુધીનો નિયમો જે તે વખતે દાતાઓએ પાડ્યા છે। તમે નિયમ લાવો ને, બતાવો ને, ચલો બોલો એવું કહી ગયા તો મને યોગ્ય નથી લાગતું, બરાબર? ભાઈ વાસી વિધિ જો તમને એવું પ્રશ્ન છે
તો અમારે ડીઓ કચેરીથી મંજૂરી તમે લઈ આવો, તમને આવવા દેજો. બરાબર? અમારા શાળાના નિયમો તમે DO કચેરીની મંજૂરી લાવો ને. અમારા નિયમો છે, અમારા શાળાના નિયમોમાં નોંધાઈ જવાનું છે. અને જો અમારે સાંભળી લો, અમે કોઈ ધર્મનો વિરોધ કરતા જ નથી. ત્યારે અમે બધી જ દીકરીઓ, કાલે મેં જ્યારે મને બોલવા દેજો પછી બોલતો. કાલે પણ મેં જ્યારે એનાઉન્સ કર્યું ત્યારે કહ્યું બધી દીકરીઓ શાળાની મારી દીકરીઓ જે છે એ જ રીતે અમે એમની સાથે વર્તન કરે. કોઈ પણ દીકરી એવું કહે કે સાહેબે અમને સાહેબ, તમે બહાર ઉભા રહીને સાંભળો, મેં એવું કહ્યું છે કે દીકરીઓ આપણે એક સમાન છે, કોઈ ધર્મના નાત જાત વિગર અમે બધા જ ટીચરો મળીને કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ના થાય, ધાર્મિક વિશ્વાસ ના થાય, બધા એક સાથે મળીને રહીએ. શિક્ષણ કાર્ય અમારે આપવાનું છે. બસ એ જ રીતે. કયા કાયદામાં છે? તમે અહીંયા બધું ગોરી વિરોધમાં કરી રહ્યા છો. કયા કાયદામાં છે? લાવો. જે નિયમો બનાવે છે એવું કશું હોતું નહીં. એવું કશું હોતું નહીં. એવું ના હોય સાહેબ. એવી એકતરફી ના હોય સાહેબ. ના. અને બીજી વસ્તુ, તમે એકતરફી આવી રીતે નિર્ણય ના તમે અહીંયા ઉપર અમારો બોલો તમે શાળાના નિયમો જે થશે ને એ જ કરવામાં આવશે. પણ શાળાના નિયમ શાળાના નિયમો એવું છે, બધા વિદ્યાર્થીઓ અમારા માટે એક સમાજ છે, એક સંસ્થા જ રહેવાના છે. આ તમારા નિર્ણય ઓર્ડર કરો જ નહીં સાહેબ તમે. હવે અમારા માટે બધા જ વિદ્યાર્થીઓ સમાન છે અને એક સંસ્થા જ રહેવાના છે. તમારી સોચ ખોટી છે સાહેબ. અમારી સોચ સાચી તમારી છે. સોચ ખોટી અમે છે. કોઈ જાતનો ભેદભાવ અમે ક્લાસની અંદર પણ મારે એવું કરવું નહીં. ક્લાસની અંદર અમે પડે તો બધી છોકરીઓ બધા તમે બોલી લો પછી હું બોલીશ. અમારા જે નિયમો આવશે કે અમારા આ શાળામાં 350 છોકરીઓ ભણે છે, 17 કે 18 છોકરીઓ કાલે મેં જોયું હતું કે એ રીતે આવી હતી. બાકી કોઈ વિદ્યાર્થી નથી આવ્યા. अपने मकसद काम पूरा करना है इनको ध्यान से बात माइंड में खाली है बहुत लोग हैं एक मिनट माइंड में कायू बुलाए તપાસ કરીને મેં તો કરી ના જવા દે મુસ્લિમ હોય તેમનો હક બને છે યાર. આ સ્કૂલમાં જ આપણે વધારે વિદ્યાર્થીઓ છે. કમ્યુનિટી તમને વાંધો નહીં હોય, તમને વાંધો આવવાનો નથી. વિદ્યાર્થીના કહેવાથી જે યુનિફોર્મ આપણો કોઈ પણ મુસ્લિમનો તહેવાર હશે મુસ્લિમ વિદ્યાર્થીઓને કહેવા પ્રમાણે એમને બીજા વર્ગની પરમિશન કેમ ના મળે? તમે તો પરિપત્ર કઈ જો સ્થાયી તો તમારી જો સાહેબ ભલે પણ તમે આ પરિપત્ર જુઓ ને, પરિપત્ર તો જુઓ. કામ કે બેઠે આમ સમજો જો આપણે પ્રેમ બધા આવડે છે. સાહેબ बड़ा परिपत्र तो वाचो सर, नमाज को परिपत्र वो खानदान मुझे इन्होंने किया था कि तुम्हें गाड़ी छोड़ीने છે ને બીજા પહેરાઈ લાવો પણ કલરિંગ માં લાવો સાહેબ ને કિયા था मुझे અને જે યુનિફોર્મ નો દુપટ્ટો છે ને એ જ બાંધશે. યુનિફોર્મ નો દુપટ્ટો છે એ બાંધશે. બીજો કલર યુનિફોર્મ વગરનો દુપટ્ટો નહીં બાંધે. इन्होंने तो मुझे दूसरे कलर का किया था ના એવું નહીં. इन्होंने किया था कि बांध पहले
છે કે જે દુપટ્ટો છે એ પહેરવામાં તમને શું પ્રોબ્લેમ છે સાહેબ? તો કહે અમને કોઈ પ્રોબ્લેમ તમને નથી. ઓઢણીમાં ખબર નહીં. કેવું છે બીજા દિવસે તમને ના ખબર નહીં એવું તેવું વાત કરે. એમના પર જે બેઠા છે, કામ કરીને આપણે એમની જોડે ચર્ચા વિચારણા કરી લઈએ. કરવાનું ના કહો છો એટલે હદ થઈ ગઈ ને યાર. તમે ઓઢણી માથે ઓઢવાનું ના કહો છો એટલે હદ થઈ ગઈ સાહેબ. આ એટલું છે કે પેલી ઓઢણી છે એટલું બાંધેલું છે ફરક શું છે? પરિપત્ર આવ્યો નથી. ગવર્મેન્ટ સર્વન્ટ અને એમનો અમારી કમિટી બધા પૈસા લઈ કમિટીએ બનાવી. એ લોકો આવવાનું અને એમ કમિટીએ બનાવ્યું છે તો લાવ સરકાર અમને ઠરાવ કર્યો તો લાવ ઠરાવ એવું તો કહ્યું છે તમને માલિક દરેકને બોલાવવામાં આવશે જ્યારે મીટિંગ કરશે. વિનંતી છે જે નિયમ ચાલે છે એ નિયમ જ્યારે નિયમ મંડળ લે છે ત્યારે તમે બધા ભેગા જે નિયમ છે એ પ્રમાણે અમારા એક બે અમુક બે ત્રણ વિડિયો અમારા પતી ચર્ચામાં ઘણા મુદ્દા એવા કોડનો હિસાબ દીકરીઓએ પહેરવાનો ઓકે થેન્ક યુ. પહેરવેશનું મુખ્ય કારણ કદાચ તમે ન જાણતા હો તો હું તમને કહી દઉં કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિસિપ્લિન એનો તમને ગુજરાતી અર્થ એટલો સમય ઉમેરી અને એ બાળકને પરમિશન આપી એની પણ વ્યવસ્થા એક જ અઠવાડિયામાં શાળા સમિતિ ઊભી કરી દેશે અને એ બાળકો પણ ધર્મ પ્રત્યે પ્રેરિત થાય ને એમનું જીવન પણ ઉજ્જવળ બને. હવે પહેરવેશની અંદર એક બાબતની ચોખવટ જજમેન્ટના આધીન હું એ કરી લઉં કે સ્કૂલનો જે ડ્રેસ કોડ એ બી તમારે અમારી સાથે જ છે ને. હમણાં પત્રકાર બનીને નથી આવ્યા. મારી વિનંતી કે ચૂંટાયેલા કાઉન્સિલર અહીંયા રહે એના પતિ બી એક જ જીવા રંગમાં રંગાયેલા તમે રહો તો તમારી માનસિકતા એકદમ જ્ઞાન તરફ વધારે પ્રેરિત થાય છે. આવા બધા કેટલાય કારણોને નક્કી કરી ભૂતકાળમાં સરકારે નક્કી કર્યું હશે, આપણે એને માન આપવાનું છે. ટૂંકમાં સ્ટેન્ડિંગ કમિટી, શાળા સમિતિ, આ મુખ્ય બે અંગ છે આ નિર્ણયના. એ બંને અંગોને સાથે રાખી, બંને અંગોનો સંપૂર્ણ ઓપિનિયન લઈ, બંને અંગોના નેતૃત્વ ભાઈ શ્રી જયભાઈ પટેલ, બેન જલપાબેન, એ લોકો સાથે આ નિર્ણય તરફ અમે લોકો આગળ જઈ રહ્યા છીએ. બીજું કે આનું અમલીકરણ આવતીકાલથી જ રહેશે. ક્યાંય એવું નથી કે એને અઠવાડિયા પછી આનું અમલીકરણ આવતીકાલથી જ રહેશે. અને એ સિવાય શાળા તરફથી જે નિયમો છે, બરાબર, જે નિયમો જે બનાવેલા છે એના બાળકોએ એનું પાલન કરવું. આચાર્યશ્રી સાથે ચર્ચા ટેલિફોનિકમાં થઈ ગઈ છે. આનો નિચોડ આપણે એવો લાવીએ છીએ કે જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય પણ નહીં અને સરકારના નિયમોનું પાલન પણ જળવાઈ રહે. એવો રસ્તો કાઢીએ છીએ, પણ એ રસ્તો કઈ અત્યારે હાલ બેસીને થવાનો નથી, બરાબર છે. એટલે એ વિષય કમિટીને બોલાવું છું કાલે. નિયમ હું એનો અભ્યાસ કરીને આવ્યો છું. એનું ફરીથી અર્થઘટનના વાંચન પણ હું એ બધા પડવા નથી માંગતો. એટલા માટે નથી માંગતો એ વસ્તુ વિષય નથી, કારણ કે એમાં સમાધાન નથી. આપણે સમાધાન કરવું છે. અને આવતીકાલે સવારથી તમે સરસ વાક્ય બોલ્યા
કે છેલ્લા 10 વર્ષથી એટલે અમારે ગર્વ લેવાનું કે 10 વર્ષથી બોર્ડ આપવું એટલે ગામમાં કંઈક સારું કરીએ છીએ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.